અમદાવાદ 7th ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી. નવી એડમિશન ન લેવાની શરતે સરકાર હસ્તક લેવાઈ શાળા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી વહીવટ કરતા હશે. શિક્ષણ વિભાગનો સત્તાવાર ઠરાવ. વડોદરાના ગાંધીનગરમાં સેક્ટર 24માં બાળકી ઉપર દુષ્કર્મની ઘટના. જિલ્લા પોલીસ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લેવામાં આવી. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા બનાવ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2 શકમંદને પોલીસે કરી ધરપકડ. રાજસ્થાનના ઝુંઝુનુમાં ગેંગવોરની ઘટના બાદ પોલીસે સીકરમાં ફિલ્મી સ્ટાઇલમાં કરી મોટી કાર્યવાહી. રવિન્દ્ર કટેવા અને શ્રમણ ભાદવાસી ગેંગ સાથે જોડાયેલા લોકોના ઘરો પર એક સાથે પાડ્યા દરોડા. પોલીસે બંને ગેંગના અનેક વાહનો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો કર્યા જપ્ત. અમદાવાદમાં એસીબીએ કરી મોટી કાર્યવાહી. સીઆઈડીના પીઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા. 30 લાખની લાંચ લેતા ઝડપાયા. એસીબીના ફરિયાદી અને તેમના મિત્ર સામે કાર્યવાહી ના કરવા માટે માગી હતી લાંચ. રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી કર્યો હુમલો. પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સહિત 2 કર્મી પર કર્યો હુમલો. પોલીસ કર્મીઓને રૂમનો દરવાજો બંધ કરીને સંતાવવું પડ્યું. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં માથાભારે લુખ્ખા તત્વોએ પોલીસને ધમકાવી હુમલો કર્યો. સાધારણ ડોસાણી, સમીર ડોસાણી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આપ્યા આદેશ. તમિલનાડુના મેટ્ટુપલ્યમમાં છેલ્લા ઘણા સમયથી જંગલી હાથીઓના આતંકથી સ્થાનિકો ત્રાહિમામ. હાથીઓને ફરી જંગલમાં ખસેડવા વન વિભાગની ટીમ સતત કરી રહી છે પ્રયાસ. 1 સપ્તાહથી પોતાના ઝુંડથી અલગ થઈને 3 હાથી ભટકી રહ્યા છે રહેણાંક વિસ્તારમાં. જમ્મુ કાશ્મીરની ગુરેઝ ખીણમાં જોવા મળ્યું દુર્લભ પ્રાણી. લુપ્ત થતું હિમાલયન આઈબેક્સ દેખાતા વન વિભાગે કરી નોંધ. સંવેદનશીલ સરહદી ક્ષેત્રમાં હિમાલયન આઈબેક્સની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ. જંગલી બકરી તરીકે ઓળખાય છે આ પ્રાણી. 4 વર્ષ બાદ દેશભરના અભયારણ્યોમાં વાઘોની ગણતરી શરૂ. અલગ અલગ તબક્કાઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વાઘોની ગણતરી. દેશમાં છેલ્લી વખત વાઘોની ગણતરી 2022માં કરાઈ હતી, જેમાં વાઘોની કુલ સંખ્યા 3167 નોંધાઈ હતી. સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી. ચાંદીનો ભાવ 2 લાખને પાર. સોનાનો ભાવ 1.37 લાખ થયો. ઓલ ટાઈમ હાઈ સપાટી પર સોનું ચાંદી. સગાઈ વિવાદ અંગે કિંજલ દવેએ મૌન તોડ્યું. કહ્યું, બ્રહ્મ દીકરી હોવાનું મને ગૌરવ છે. 18 વર્ણનો મને સપોર્ટ મળ્યો છે, પણ 2-4 અસામાજિક તત્વો દીકરીઓની પાંખો કાપે છે. હવે કંઈ પણ પોસ્ટ કરશે તો હું કાયદેસર પગલાં લઈશ. મહેસાણામાં ધર્મ પરિવર્તન અંગે નીતિન પટેલનું મોટું નિવેદન. કહ્યું, આપણે ઘટી રહ્યા છીએ, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે. વર્ચસ્વ જમાવવા ખ્રિસ્તી મિશનરીઝ બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટીએ. નવું સંગઠન જાહેર થયાની મિનિટોમાં જ 6 હોદ્દેદારોના રાજીનામા. ઉપપ્રમુખ, મહામંત્રી સહિત કોંગ્રેસના જૂના જોગીઓમાં ભારે નારાજગી. ચર્ચા અને સંમતિ બાદ જ હોદ્દા અપાયા હોવાનો શહેર પ્રમુખનો દાવો. કોંગ્રેસની સંગઠન મજબૂત કરવાની તૈયારી વચ્ચે અસંતોષનો વિસ્ફોટ. 1 ઉપપ્રમુખ, 2 મહામંત્રી, 1 મંત્રી અને 2 કારોબારી સભ્યોએ પદ છોડ્યા. સસ્પેન્ડ થયેલા નિલેશ કુંભાણીએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપ્યા. પાલનપુરના માલણ ગામના લોકોએ દારૂના દૂષણને ડામવા કર્યો મહત્વપૂર્ણ નિર્ણય. ગામમાં દારૂનું વેચાણ કે સેવન કરનારને નહીં મળે પંચાયતની સુવિધાઓ. દારૂ વેચનાર અને પીનારાના પાણી કનેક્શન સહિત જરૂરી દાખલા અને અન્ય સેવાઓ કરાશે બંધ. ગીર સોમનાથના મધદરિયે સુરક્ષા એજન્સીનું સરપ્રાઇઝ ચેકિંગ. સોમનાથમાં અરબી સમુદ્રમાં ગેરકાયદે લાઇટ અને લાઇન ફિશિંગ સામે તવાઈ. એલસીબી, એસઓજી અને મરીન પોલીસે કર્યું સંયુક્ત ચેકિંગ. એસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ થઈ તપાસ. 112 કિલોમીટર લાંબા સમુદ્રમાં સુરક્ષા વધુ સઘન બનાવાઈ. ફિશિંગ બોટના ટંડેલ ખલાસીઓની કરાઈ પૂછપરછ. ફિશિંગ બોટમાં ગેરકાયદે ગતિવિધિઓ અંગે થઈ તપાસ. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા સમુદ્રમાં સુરક્ષા કરાઈ સુનિશ્ચિત. અમદાવાદના અસારવામાં યોજાઈ આદિવાસી સમાજની મહાસભા. સમસ્ત ભીલ સેવા સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ આદિવાસી સમાજ નવા સુધારાઓ અને નવા નિયમોને અમલી બનાવવા આવ્યો આગળ. લગ્ન, મરણ પ્રસંગોમાં ચાલતી અનેક પ્રવૃત્તિઓમાં ફેરફારોને બંધારણમાં સમાવાશે. આદિવાસી સમાજમાં દારૂના દૂષણોને ડામવા કડક નિયમો ઘડાશે. પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી અનિવાર્ય બનાવવા સરકાર કાયદો ઘડે તેવી માંગ. જાતિના દાખલા બનાવવામાં પડતી અડચણો દૂર કરવા આગામી સમયમાં ગાંધીનગરમાં મોરચો લઈને કરાશે રજૂઆત.
જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં સાધુની સંડોવણી આવી સામે કેરાડા ગામમાં ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી માસ્ટરમાઇન્ડ હોવાનું ખુલ્યું. યુવાનોને વિશ્વાસમાં લઈ પૈસાની હેરાફેરી કરાતી. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી. ₹11 કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ. વોટ્સએપ કોલ કરી મહિલા પાસેથી આરોપીઓએ 11.42 કરોડની કરી હતી વસૂલાત. અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હન્ટમાં થયો પર્દાફાશ. 40થી વધુ બેંક એકાઉન્ટ ભાડે મેળવી કર્યો 9.50 લાખનો સ્કેમ. 4 આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી લીધા. અમદાવાદ ભાવનગર સુધી લોકોને બેંક એકાઉન્ટ આપતા હતા ભાડે. સુરતમાં સચિન વિસ્તારમાં પેરોલ જમ્પ આરોપીની ધરપકડ. છેલ્લા 9 વર્ષથી ફરાર સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માની ધરપકડ કરાઈ. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. અસલી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે. 2 દિવસ બાદ કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન. અમદાવાદમાં લઘુત્તમ 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાતાવરણમાં બદલાવ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ડિસેમ્બરના અંતમાં ઠંડીનો વધશે ચમકારો. 22 ડિસેમ્બર બાદ પડશે આકરી ઠંડી. ગુજરાતમાં પૂર્વ તરફના ફૂંકાઈ રહ્યા છે પવનો. આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની સંભાવના. 2024માં હવામાનમાં થશે ફેરફાર. 2026ના શરૂઆતથી જ અરબી સમુદ્ર રહેશે સક્રિય. આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી. જાન્યુઆરીથી માર્ચ માસ ઠંડા રહેશે. એપ્રિલ માસમાં ઉડશે ધૂળની ડમરીઓ. મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર. ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. મકર સંક્રાંતિ પર પવનની ગતિ રહેશે વધુ. 14મી જાન્યુઆરીએ પવન દેવ કરાવી દેશે મોજ. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. આગામી દિવસોમાં હજુ કડકડતી ઠંડી પડવાની આગાહી. દરેક શાળા પોતાની રીતે નિર્ણય કરી સ્વેચ્છાએ શાળાના સમયમાં કરી શકે છે ફેરફાર. જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી સૂચના. ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં તાપમાન કરતાં સતત ઘટાડો નોંધાયો. તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ વધ્યો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં સ્નો પોઈન્ટ. શિંકુલા ખીણમાં થઈ તાજી હિમવર્ષા. બરફથી ઢંકાવા લાગ્યા શિંકુલા ખીણના પર્વતો. ખીરમાં બરફની સફેદ ચાદર પથરાતા નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે. સહેલાણીઓનો જોવા મળ્યો ધસારો. જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં આવેલી તુલાઈલ ખીણમાં ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા. પ્રદેશમાં તાપમાનમાં થયો તીવ્ર ઘટાડો. તાજી બરફ વર્ષાથી ઢંકાઈ ગયા પહાડો. વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાઈ રહી છે હાડ થીજવતી ઠંડી. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં બરફ વર્ષાની શરૂઆત થતા પ્રવાસીઓનો વધ્યો ધસારો. સોનમર્ગની ઘાટીઓમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. ઘોડા પર બેસીને ખીણની સુંદરતા માણી રહ્યા છે સહેલાણીઓ. મનાલી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. મનાલીમાં પર્યટકોની આવકમાં વધારો થતા સ્થાનિક અર્થવ્યવસ્થાને મળી રહ્યો છે મોટો ફાયદો. મનાલીમાં હોટલ માલિકોના ચહેરા પર જોવા મળી ખુશી. તમિલનાડુના થિરુવરુરમાં દીતવા ચક્રવાતની અસર. ધોધમાર વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન. કમોસમી વરસાદે ખેતરોમાં વેર્યો વિનાશ. 1000થી વધુ એકરમાં પાણીનો જમાવડો થતા ડાંગરનો પાક સડી ગયો. ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડીમાં સતત વધારો. નીતિ ખીણમાં કુદરતી ઝરણા અને નદીઓનું પાણી જામવા લાગ્યું. લોકો વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવી આગાહીઓ કરવામાં આવી કે 27 ડિસેમ્બર બાદ પહાડોમાં હવામાન બદલાઈ શકે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું. ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. ધુમ્મસને કારણે વાહન ચાલકોને દિવસ દરમિયાન પણ ગાડીઓની હેડલાઇટ ચાલુ રાખવાની પડી ફરજ. દિલ્હી એનસીઆરમાં હવા બની ઝેરી. અનેક વિસ્તારોમાં AQI 500 ને પાર. હવાના પ્રદૂષણને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ. દિલ્હીના હાલ બેહાલ થયા. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ. અક્ષરધામમાં AQI 493 પર પહોંચ્યો. જમ્મુ કાશ્મીરમાં કઠુઆ શહેરના 2 ઉદ્યોગો બંધ કરવાનો લીધો નિર્ણય. પ્રદૂષણ નિયંત્રણ અંગે કડક પગલાં લેવા. પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા નોટિસ મોકલી કરાઈ કાર્યવાહી. તો નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કરાશે કાર્યવાહી. રાજ્યના તમામ જિલ્લાઓમાં ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન. 30 દિવસ માટે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે નોંધણી. સરકાર દ્વારા ગ્રામ કેન્દ્રો ખાતે નોંધણી કરવા માટેની કરશે વ્યવસ્થા. રજીસ્ટ્રેશનને લઈને ભીડ જામે તેવી શક્યતા. અરવલ્લીમાં વેડી ડેમમાં પિયત માટે છોડાયું પાણી. પ્રથમ તબક્કામાં 7 ક્યુસેક પાણી છોડાયું. પાણી ડાબી કેનાલ મારફતે છોડાયું. પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રવિ પાકોને મળશે સિંચાઈની મોટી રાહત. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના સૌપ્રથમ નવા જીરુની આવકના શ્રી ગણેશ થયા. 12 કિલો નવા જીરાની આવક નોંધાઈ. હરાજીમાં મુહૂર્ત 20 કિલો નવા જીરુના ભાવ ₹46,551 બોલાયો.
સુરતના ઓલપાડના કીમ ગામે રેલવે ઓવરબ્રિજ નીચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. બ્રિજ નીચે થતા ટ્રાફિક જામને લઈ સુરત માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણો કરાયા દૂર. સુરતના માંડવીમાં પાદરીની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા. પાદરી સાથે સરકારી શિક્ષકોની સંડોવણી. ગ્રુપ બનાવી ધર્મ પરિવર્તન કરાવતા હતા. 56,000 સ્ટીરોઇડનો જથ્થો જપ્ત. સુરતમાં ડબલ મર્ડરનો મુખ્ય આરોપી બુટલેગર શિવા ટકલા 12 દિવસ બાદ પણ પોલીસ પકડતી દૂર. 20,000ની ઉઘરાણીમાં 2 લોકોની કરી હતી હત્યા. લોખંડના સળિયા અને લાકડાથી ઢોર માર મારતા ઇજાગ્રસ્ત થતા થયું હતું મોત. પોલીસે 3 આરોપીની કરી હતી ધરપકડ. સુરતમાં ઓટો રિક્ષામાં બેઠેલા પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ. 2 આરોપીઓને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા. આરોપીને પૂછપરછમાં ઉત્તરાયણ પોલીસ ચોપડે નોંધાયેલ ગુનો ઉકેલાયો. પોલીસે 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી. અસમના રંગિયામાં અફીણના વેપારીના ઘરે દરોડા પાડતા પોલીસ ચોંકી ઉઠી. કુખ્યાત આરોપી મોન્ટુર અલીના ઘરમાંથી 25 લાખથી વધુની રોકડ, 86 કિલો અફીણ, હથિયારો સહિત અને મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે 7 લોકોની કરી ધરપકડ. કચ્છના ગઢપાદર જેલમાંથી મળ્યા મોબાઈલ. યાર્ડના શૌચાલયમાંથી 3 મોબાઈલ મળ્યા. અલગ યાર્ડની ચકાસણી કરતા 3 યાર્ડમાં બેદરકારી બહાર આવી. બિનવારસી મોબાઈલ મળતા સુરક્ષા પર સવાલ ઉઠ્યા. અંબાજીના પાડલિયા ગામે પોલીસ ઘર્ષણની ઘટનાના 3જા દિવસે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં. જિલ્લા કલેક્ટરે લોકોને શાંતિ જાળવવા સાથે ખોટી અફવામાં ન આવવા કરી અપીલ. જિલ્લા પોલીસ વડાએ પણ તપાસમાં કોઈને અન્યાય ન થાય તેની આપી ખાતરી. ભાવનગરમાં પીએમ આવાસના મકાનો ભાડે આપનાર ભાજપ નગર સેવિકાને નોટિસ ફટકારાઈ. ફુલસર ખાતે 104 આવાસ યોજનાના માલિકોને નોટિસ. 256 આવાસમાંથી 104 આવાસ અપાયા હતા ભાડે. 3 દિવસમાં આવાસ ખાલી કરાવવા અપાઈ સૂચના. સુરતમાં નાનપુરાની ટ્રાયસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર બંધુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરાઈ. અટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તબીબી આલમમાં ચકચાર મચી. નરેન્દ્ર મોદીની પ્રથમ જીતને 23 વર્ષ પૂર્ણ. 15 ડિસેમ્બર 2002માં મેળવી હતી જીત. 2002માં નરેન્દ્ર મોદી જીત્યા હતા ચૂંટણી. આ પરિણામને અખબારોએ મોદી મેજિક તરીકે વર્ણવ્યું. સુરતના પૂર્વ સાંસદ દર્શના જરદોશને મોટી જવાબદારી. જરદોશને આસામ ચૂંટણીના સહપ્રભારી બનાવાયા. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેર કરી યાદી. આસામમાં વિધાનસભાની ચૂંટણીમાં જવાબદારી સોંપાઈ. અમૂલ ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. અમૂલ ડેરીના ચેરમેન તરીકે સાહેબસિંહ પરમાર. તમામ ડિરેક્ટર મતદારો ઉપસ્થિત રહ્યા. વાઇસ ચેરમેન વિજય ફુલાભાઈ પટેલની નિમણૂક. દિલ્હીમાં નીતિન નબીને સંભાળ્યો ચાર્જ. રાષ્ટ્રીય ભાજપના કાર્યકારી અધ્યક્ષનો સંભાળ્યો ચાર્જ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા રહ્યા હાજર. ભાજપના મોટા નેતાઓની હાજરીમાં સંભાળ્યો ચાર્જ. ગીર સોમનાથના ઉનામાં કોંગ્રેસના પ્રતિક ઉપવાસ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ કોંગ્રેસના પ્રતિક ઉપવાસ. દારૂ, જુગાર અને ડ્રગ્સ બેફામ રીતે વેચાતા હોવાના ગંભીર આક્ષેપ. કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સામે ફરિયાદ દાખલ. દુષ્કર્મ પીડિતા બાળકીની ઓળખ જાહેર કરવા બદલ ફરિયાદ. બાળકી અને પરિવારના ફોટો સોશિયલ મીડિયામાં મૂકતા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સુરેન્દ્રનગરના વઢવાણ મામલતદાર કચેરી ખાતે 3 થી 4 ગામના ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત. પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન નાખવાની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ. ખેતરમાં વીજ પોલ ઉભા કરવા નજીવી રકમનું વળતર મળતું હોવાનો આરોપ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભસ્મ આરતીમાં ભક્તોની ભીડ. વહેલી સવારે ભસ્મ આરતી માટે મંદિરના દરવાજા ખોલ્યા બાદ પૂજારીએ ભગવાનનો શૃંગાર ઉતારી પંચામૃત પૂજા કરી. હાર્દિક પંડ્યાએ રચ્યો ઇતિહાસ. હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ મેળવનાર પહેલા ભારતીય બન્યા. જમ્મુ કાશ્મીરના ગામડાઓમાં પોલીસ સુરક્ષા કર્મીઓ ગાર્ડ્સને આપી રહી છે ટ્રેનિંગ. ડોડા અને ભાલેસામાં સ્થાનિકો અને સુરક્ષા કર્મીઓને આપવામાં આવી રહ્યું છે માર્ગદર્શન. કોઈ આતંકી કે શંકાસ્પદ ગતિવિધિઓ સામે કેવા પગલાં લેવા તેની અપાઈ ટ્રેનિંગ. ગાંધીનગરના સરદાર પટેલ ગ્રુપ કલોલ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, દીકરીઓ સાથે બની રહેલા બનાવોને લઈને સરકારમાં કરવામાં આવી છે રજૂઆત. જ્યાં જરૂર લાગશે તે જગ્યાએ ઝડપથી સુધારાઓ કરાશે. વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન અંતર્ગત કીર્તિ સ્તંભથી સાડી ગૌરવ રન યોજાઈ. પરંપરા, સશક્તિકરણ અને ફિટનેસના થયા ભવ્ય દર્શન. વડોદરાની 4000થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક સાડી ગૌરવ રનમાં લીધો ભાગ. દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોડાઈ.
16 વર્ષથી લઈ સિનિયર સિટીઝન મહિલાઓએ રંગબેરંગી સાડીઓમાં 3 કિલોમીટરની દોડ લગાવી. દોડ દરમિયાન મહિલાઓએ ફિટનેસ માટે લીધી પ્રતિજ્ઞા. ગૌરવ રનમાં રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ સહિત અનેક મહાનુભાવો રહ્યા હાજર. ગોગો પેપરના વેચાણને લઈ સુરત પોલીસનું કડક ચેકિંગ. સુરતમાં ઝોન 7ના ડીસીપી સેફાલી બારવાલ મેદાનમાં પાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પાનના ગલ્લા પર દરોડા.